જય જલારામ. હું છું સંજયભાઈ પોપટ, રાજકોટથી. હમણાં આજે બપોરે તમારા વિડીયોની અંદર સ્વામિનારાયણ ટ્રસ્ટના સ્વામી મહંત શ્રી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી, અમરોલી, સુરત, એવું કહે છે જલારામ બાપાનો જે ઇતિહાસ છે તે બાબતે જલારામ બાપાને આશીર્વાદ આપ્યા અને એના થકી ત્યાં રોટલો ચાલુ છે. આવી ખોટી વાહિયાત વાત છે. આ વાતને હું વખોડું છું. એક રઘુવંશી સમાજના દીકરા તરીકે, એક જલારામ બાપાના ભક્ત તરીકે, સ્વામીજી, આ તમારી વાત તદ્દન ખોટી છે. ઇતિહાસમાં ક્યાંય તમારું છે નહીં. કોઈ ઇતિહાસની અંદર જલારામ બાપાના ઇતિહાસમાં હજી સુધી ક્યાંય આ જોવા મળ્યું નથી. આ ખોટી વાત છે. તમે જલારામ બાપાના વીરપુર મંદિરે આવી અને માફી માગી જાઓ. લોહાણા સમાજ તમારાથી નારાજ છે. ટૂંક સમયમાં નહીં આવો તો ભારત અને વિશ્વવ્યાપી લોહાણા સમાજ આ બાબતે ઉગ્ર કોઈ પણ પ્રકારનું પગલું લેવા તૈયાર છે. દરેક સમાજ, કોઈ પણ સમાજના કોઈ પણ ધાર્મિક આસ્થાને તમે દુભાવો, આ વસ્તુ સ્વામી તમે કરો છો એ ખોટું કરો છો. સનાતન ધર્મને તમે લાગણી દુભાવી છે. આ વસ્તુ, આવી વાત, ખોટી વાત તમે સ્વામી તરીકે કરો છો, શું યોગ્ય છે? તમે તમારા આત્માને પૂછો કે આ જે વાત તમે કથા કરી છે જલારામ બાપા વિશે, ગુણાતીતાનંદ સ્વામીની, તમારા આત્માને પૂછો પહેલાં, પછી તમે સમજાવવા નીકળો. તદ્દન ખોટી વાત છે. સમગ્ર સમાજ કોઈ પણ રીતે જલારામ બાપાનું સહન નહીં કરી શકે. ખોટો ઇતિહાસ તમે દોહરાવો છો. ખોટો ઇતિહાસ તેનો દોહરાવવાનું બંધ કરો. બીજી વસ્તુ કે તમે એવું લખો છો કે ભાઈ અમારા પુસ્તકની અંદર લખેલું છે, તો એ પુસ્તક છાપ્યું કોણે? એનો હક કોને આપ્યો? તમે પેલા જલારામ બાપાનો ઇતિહાસ જોવો. એને કોઈની જરૂર નથી. જલારામ બાપા એક ઓલિયા હતા અને રામના નામે તરી ગયા છે. શ્રી રામચંદ્ર ભગવાનના નામે તરી ગયા છે. રાઘવેન્દ્ર સરકારના અમે પુત્ર છીએ. સનાતન ધર્મ અમારો ધર્મ છે. સ્વામી, તમે ધર્મની વિરુદ્ધ તમે કાર્ય કરો છો. તમે વીરપુર આવો. અમારા લોહાણા સમાજની માગણી છે, વીરપુર આવી જલારામ બાપાની સામે અમારા સમાજના લોકોની સાથે રહી અને જલારામ બાપાની માફી માગો. જ્યાં સુધી તમે માફી નહીં માગો ત્યાં સુધી આ વાત વકરતી રહેશે, આમનામ ચાલુ રહેશે. વહેલી તકે તમે આવી અને વીરપુરની અંદર માફી માગી જાઓ. જય જલારામ.